रोम रोम भाइयों सिस्टम पार देंगे। હમણાં આવી રહી છે ગણેશ ચતુર્થી. તો ગણેશ ચતુર્થીના ડેકોરેશનની તૈયારી. હર હર મહાદેવ બધા મિત્રો. બધા મિની વ્લોગ બનાવતા હતા. આપણે હું કામ પાછા પડી જાય. આપણે ટ્રાય કરી મિની વ્લોગ બને છે કે ન બનતો. આપણે ટ્રાય કરી મિની વ્લોગ બનાવવાની. સવારમાં જઈ રહ્યો તો મારી શોપ જ્યાં શોપનું કામ ચાલી રહ્યું હતું. હું આવી ગયો શોપ અને વરસાદ ચાલુ હતો. તો વરસાદના હિસાબે બહારનું કઈ કામ થાય નહીં. બપોરે જમીન 4 વાગે હું નીકળી ગયો. આજે તો બુધ અને ગણપતિ દાદાને વાહને હું નીકળી ગયો ગણપતિ દાદાના દર્શન કરવા. આ મંદિર છે કેવી હોય લાગે. વોકાર્ડ હોસ્પિટલની બાજુની શેરીમાં આવેલું છે. હું પહોંચી ગયો સિદ્ધિવિનાયક મંદિરે. આ છે મંદિર. અંદર વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફી કરવાની મને હતી. મંદિરેથી દર્શન કરીને પછી હું નીકળ્યો મારું ફટફટી કરતો. રસ્તામાં મારે ગોતું નથી હાર્ડવેરની દુકાન. હાર્ડવેરની દુકાન અમારે થોડીક ખરીદી કરવાની હતી. ગણેશ ચતુર્થી આવી રહી હતી. ગણેશ ચતુર્થીના ડેકોરેશન માટે આપણે પીવીસી પાઇપ લેવાના. પીવીસી પાઇપ નીકળી ગયા. આ ભાઈ કાપવા માટે ખચાર માપ સાઈઝ પાઇપ કપાઈને થઈ ગયા કમ્પ્લીટ. આપણે બનાવવું છે ગણપતિ દાદા માટેનું સ્ટેન્ડ. અને હું પાઇપ લાઈનમાં નીકળી ગયો મારું ફટફટી લઈને કરતો દુકાન. રાતના વાગ્યા 9 ને હું મારું ફટફટી લઈને નીકળી ગયો ઘર તરફ. આજ તો કામમાં બહુ ઠકાઈ ગયો. ઘરે જઈને પૂછ્યું કે શું બનાવ્યું રસમાં. ચલો જોઈએ તો ઓટ્સ ને ભેળ બનાવે છે. ચાલો મિત્રો ભેળ ને ઓટ્સ ખાવા. રાતના વાગી ગયા હતા 11:30 ને આજ જે કામમાં બહુ ઠકાઈ ગયું હતું. બધા મિત્રોને મારા રામ રામ ને ગુડ નાઇટ. સી યુ સૂન ને નેક્સ્ટ વિડીયો.